નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 6 ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો ભાગ 1 વિશે સમજૂતી મેળવીશું. ભારતના મધ્યકાલીન સાંસ્કૃતિક ઘટનાક્રમની એક મહત્વપૂર્ણ ઘટનામાં ભક્તિ અને સૂફી ચળવળનો સમાવેશ કરવામાં આવે છે. આ ચળવળનો હેતુ કોઈ રાજસત્તા સામે કે રાજકીય લાભ મેળવવા માટે ન હતો, પરંતુ તેનું મુખ્ય પ્રયોજન અજ્ઞાન, મિથ્યાચારો, દુઃખ અને યાતનાઓથી પીડિત લોકોને સાદો, સરળ, ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો. સંતોએ પોતાના જીવનમાં ચરિતાર્થ કરેલા ઉપદેશ જનતાને આપતા, તેથી તેનો ઊંડો પ્રભાવ પડતો. ઉદ્ભવ અને વિકાસ. ભારતના ઇતિહાસમાં ભક્તિ અને સૂફી આંદોલનનો ઉદ્ભવ અને વિકાસ થયો હતો. તેના કારણે જ ધર્મમાં ઊંચ નીચના ભેદભાવ, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ, વિવિધ ધર્મની વાડાબંધીની અવગણના કરીને ભક્તિ માર્ગના દ્વાર બધા માટે ખોલી નાખ્યા હતા. ભક્તિ અને સૂફી આંદોલને હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો અને એક નવા જ યુગની શરૂઆત થઈ. મોટા ભાગના સંતો સગુણવાદી હતા. તેઓ ઐક્યના હિમાયતી હતા, એટલે કે એકતાના હિમાયતી હતા. આ તમામ સંતો અને ફકીરો ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા. સામાજિક સમાનતાના પક્ષકાર હતા. તેમના મતે ઈશ્વર નિર્ગુણ, નિરાકાર અને અવર્ણનીય છે. મૂર્તિપૂજા અને ક્રિયાકાંડના તેઓ વિરોધી હતા. તેમણે લોકોને સાદી ભાષામાં ઉપદેશ આપ્યો. લોકો સમજી શકે તેવી ભાષામાં સાહિત્ય અને પદોની રચના પણ કરી. લોકોની બોલાતી ભાષામાં રચાયેલા આ સાહિત્યો, પદોએ અને સરળ વાણીએ સમાજમાં ઐક્યવાદ પ્રસરાવ્યો. તેઓ કહેતા કે બધા ધર્મોનો સાર એક જ છે, ઈશ્વર એક જ છે અને તે બધે વસેલા છે. બધા જ ધર્મોનો એક જ માર્ગ છે અને તે ઈશ્વર સાથે અનુરાગ છે. મુખ્ય સંતો અને તેમની વિચારધારા. શંકરાચાર્ય ભારતના મહાન સંત હતા. તેમનો જન્મ દક્ષિણ ભારતમાં કાલડી ગામે થયો હતો. તેમના પિતાનું નામ શિવગુરુ અને માતાનું નામ અંબાબાઈ હતું. તે જગદગુરુ તરીકે પ્રખ્યાત થયા છે. તે હિન્દુ ધર્મના પ્રખર પ્રચારક હતા. શંકરાચાર્યએ દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ 8મી સદીમાં શરૂ કરી હતી. તેમના પછી 250 વર્ષ બાદ રામાનુજાચાર્યએ ભક્તિ અંગે પ્રેરણા આપી હતી. આ સમયે દક્ષિણ ભારતમાં અલવાર અને નૈનાર સંતોએ પણ ધાર્મિક આંદોલનોનો પ્રચાર પ્રસાર કર્યો હતો. અલવાર સંતો વૈષ્ણવ હતા અને નૈનાર સંતો શૈવ હતા. ભક્તિ માર્ગના આ અનુયાયીઓએ એકેશ્વરવાદમાં માનતા હતા. તેઓ તમામ ધર્મો અને સંપ્રદાયોની એકતામાં વિશ્વાસ ધરાવતા હતા અને મૂર્તિપૂજા તેમજ ક્રિયાકાંડના વિરોધી હતા. ભક્તિ આંદોલનોએ આત્મ સાક્ષાત્કારના દ્વાર બધા માટે ખોલી નાખ્યા હતા. ભક્તિ માર્ગના સંતો અને ચિંતકોએ આમ જનતાની ભાષામાં ઉપદેશ આપ્યા હતા. આ સંતો અને તત્વચિંતકોમાં કેટલાક મહાન આચાર્યો પણ હતા, જેમાં એક શંકરાચાર્ય હતા. શંકરાચાર્ય હિન્દ ધર્મના પગસારકોમાંથી એક હતા. શંકરાચાર્ય પછી આશરે 250 વર્ષ પછી દક્ષિણમાં રામાનુજાચાર્ય થયા. રામાનુજાચાર્યનો જન્મ ઈસવીસન 1479માં દક્ષિણ ભારતના પેરુમલતુર ગામમાં થયો હતો. તેમની માતાનું નામ કાંતિમતી અને પિતાનું નામ કેશવ હતું. તે દક્ષિણ ભારતના મહાન સંત હતા. તેમણે ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો હોવાનું મનાય છે. રામાનુજાચાર્યએ ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વર પ્રાપ્તિનો સંદેશ આપ્યો હતો. શંકરાચાર્ય જન્મ કાલડી,
પિતા શિવગુરુ, માતા અંબાબાઈ. રામાનુજાચાર્ય. જન્મ પેરુમલતુર. પિતા કેશવ, માતા કાંતિમતી. બંગાળમાં જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો થઈ ગયા. ચૈતન્ય મહાપ્રભુનો જન્મ ઈસવીસન 1485માં બંગાળના નવદીપ એટલે કે નદિયા શહેરમાં થયો હતો. તે વૈષ્ણવ ધર્મની આચાર્ય પરંપરાના છેલ્લા આચાર્ય હતા. કૃષ્ણ ભક્તિના ગીતો રચીને તેમણે બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો. રામાનંદે ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનની શરૂઆત કરી હતી. તેમણે હિન્દુ ધર્મમાંથી જ્ઞાતિના બંધનો દૂર કરવા ચળવળ ચલાવી હતી. તેમના અનુયાયીઓ રામાનંદી કહેવાયા. એકેશ્વર પરંપરામાં કબીર સૌથી મહત્વપૂર્ણ સંત હતા. તેઓ વ્યવસાયે વણકર હતા. બીજક તેમનો કવિતા સંગ્રહ છે. શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં તેમની કવિતાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. સંત રૈદાસ તેમના ગુરુભાઈ હતા. તે પણ કબીરની જેમ ગૃહસ્થી અને નિગુણ શાખાના સંત હતા. રૈદાસનો જન્મ ઈસવીસન 1450માં થયો હતો. રૈદાસ ઉત્તર ભારતના મહાન સંત રામાનંદના મુખ્ય શિષ્યોમાંના એક હતા. તે સંત કબીરના ગુરુભાઈ હતા. તે કબીરની જેમ ગૃહસ્થી અને નિર્ગુણ શાખાના સંત હતા. તેમનું અવસાન ઈસવીસન 1520માં થયું હતું. સાધુ એસા ચાહીએ જૈસા સુપ શુભાય, સાર સાર કો ગહી રહે, થોથા દિએ ઉડાઈ. એટલે કે સાધુ એવો હોવો જોઈએ કે જે મનુષ્યમાં સારા તત્વોને રાખે અને ખરાબ તત્વોને કાઢી નાખે. જેમ સુપડું જે છે એ અનાજ સાફ કરે છે, એમાં સારા સારા તત્વો જે છે એ સુપડામાં રાખે છે અને થોથા હોય છે એ ઉડાડી દે છે. ગુરુ નાનકનો જન્મ ઈસવીસન 1469માં પંજાબમાં લાહોર જિલ્લામાં જે હાલ પાકિસ્તાનમાં આવેલું છે ના તલવંડી નાનકા સાહેબ ગામમાં થયો હતો. ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા. તેઓ નિર્ગુણ શાખાના સંત હતા. એમના શિષ્યો શીખ કહેવાતા. ગુરુ ગ્રંથ સાહિબ તેમનો પવિત્ર ધર્મગ્રંથ છે. ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ, સુરદાસ અને મીરાબાઈ વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો હતા. તુલસીદાસનો જન્મ ઈસવીસન 1532માં થયો હતો. તુલસીદાસ ઉત્તર ભારતના મહાન સંત હતા. તે યુવાનીમાં જ સાધુ બન્યા હતા. તે એક મહાન સાહિત્યકાર હતા. તેમણે રામચરિતમાનસ અને વિનય પત્રિકા નામના લોકપ્રિય અને પ્રખ્યાત ગ્રંથોની રચના કરી હતી. તેમનો રામચરિતમાનસ ગ્રંથ આજે પણ ખૂબ જ લોકપ્રિય છે. તેમનું અવસાન ઈસવીસન 1623માં થયું હતું. ગુજરાતમાં ભક્તિ રસથી પ્રજાને તરબોળ કરવામાં 15મી સદીમાં થઈ ગયેલા સંત નરસિંહ મહેતાનો ફાળો અનન્ય છે. નરસિંહ મહેતા ઈસવીસન 1412થી ઈસવીસન 1480 સુધી રહ્યા હતા. ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે નરસિંહ મહેતા ઓળખાય છે. મૂળ તળાજા ભાવનગરના અને પછી જૂનાગઢ આવી વસેલા તેમના જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદો અને પ્રભાતિયાએ લોકજનમાનસ પર ઊંડી અસર કરી છે. નરસિંહ મહેતાનું વૈષ્ણવ વચન તો તેને કહીએ એ ભજન આજે પણ લોકપ્રિય બન્યું છે. તેઓ સંસારી હોવા છતાં સંસારના રંગોથી પર હતા. તેમણે છૂતાછૂત તથા જ્ઞાતિભેદનો વિરોધ કર્યો હતો. તેઓ સૌના ઘેર ભજન કરવા જતા હતા. હરિનું ભજન કરનાર તેમને મન હરિનો જન હતો. પક્ષાપક્ષીમાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન. તેમણે કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા કહ્યું છે કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે. તેમનું જીવન આનું ઉત્તમ ઉદાહરણ ગણાય છે. તેમના પદો પ્રભાતિયા તરીકે જાણીતા છે.
આ ભાગ 1ની સમજૂતી અહીં પૂર્ણ થાય છે. આગળના પાઠની સમજૂતી હવે પછીના વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.